મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યપત્રા દેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કઈ કઈ કર્મ પ્રકૃતિની સત્તા કયા ગુણસ્થાનકથી ક્યાં સુધી? આ શું છે? આ રિવિઝન ટાઈપ છે. આ સત્તા વિધિ છે ને, જેમ આપણે બંધ વિધિ માટે આપણે બંધ વિધિ થઈ ગઈ તો પછી આપણે એવી જ રીતે જોયું હતું ને, આવું ટાઈપનું ટેબલ. તો એ રિવિઝન ટાઈપ હતું. પછી બંધ, પછી ઉદય ઉદીર્ણા, એ બધા માટે આપણે કમ્પ્લીટ થતા આવા ટાઈપનું ટેબલ જોઈએ. એવી જ રીતે અહીંયા સત્તા કમ્પ્લીટ થયું છે, સત્તા વિધિ, તો એના માટે રિવિઝન ટેબલ છે. ઓકે, તો આજ થઈ જશે પછી આપણું આજ જ આપણું કર્મસ્તવનું જે ક્લાસ છે, ટોટલ કોર્સ, એ કમ્પ્લીટ થઈ જશે. ધ્યાન રાખવાનું. પછી આપણને આગળ ચાલવાનું છે કર્મગ્રંથ પાર્ટ 3માં. બધાને કોઈ બાકી નહીં રહી જવું જોઈએ. બધાને સાથે કર્મગ્રંથ પાર્ટ 3માં આપણે જોઈન થવાનું છે પછી નેક્સ્ટ યર. એટલે આ એક્ઝામ થઈ જશે પછી એની. હવે અહીંયા શું જોવાનું છે કે કઈ કઈ કર્મ પ્રકૃતિની સત્તા કયા ગુણસ્થાનકથી ક્યાં સુધી હોય છે. તો અહીંયા કર્મ પ્રકૃતિઓનું ટેબલ છે, આ કોલમ છે. પછી અહીંયા ઉપશમક જીવ માટે છે. પછી અહીંયા ક્ષપક જીવ માટે અહીંયા બતાવે છે. અને અહીંયા સામાન્યથી ટોટલ, અથવા તો ટોટલ કે કુલ અહીંયા બતાડે છે પ્રકૃતિઓ. સોરી, કુલ ટોટલ ગુણસ્થાનક. સૌથી પહેલું આપણને સ્ટાર્ટ કરવાનું છે જ્ઞાનાવર્ણ્ય 5. આ 5 જ્ઞાનાવર્ણ્ય ટાઈપ જે આ કર્મો છે, તો એ ઉપશમક જીવને એ કયા ગુણસ્થાનકથી ક્યાં સુધી હોઈ શકે છે? તો 4થી કરીને 11મા ગુણસ્થાનક સુધી આ જીવને હોઈ શકે છે. 4થી શા માટે? કારણ કે આ ઉપશમક જીવ છે, તો ઉપશમ શ્રેણી માંડનાર આ જીવ છે. ઉપશમક જીવ આ શું છે? ઉપશમ શ્રેણી માંડનાર જીવ છે. તો એટલા માટે જો એ 4થી 11મા ગુણસ્થાનક સુધી આ જે જ્ઞાનાવર્ણ્ય 5 કર્મો છે એ સત્તામાં હોઈ શકે છે. એને અહીંયા ધ્યાન રાખવાનું કે આપણને લાગશે કે અહીંયા પહેલું, બીજું, ત્રીજું ગુણસ્થાનકમાં તો જ્ઞાનાવર્ણ્ય કર્મ હોય ને, તો અહીંયા શા માટે નથી બતાવેલું? જ્ઞાનાવર્ણ્ય કર્મ તો જીવોને પહેલા ગુણસ્થાનકથી જ હોય ને, પહેલામાં, બીજા, ત્રીજામાં પણ હોય. પણ અહીંયા 4થી કે શા માટે લખેલું છે? 4 to 11 ગુણસ્થાનક શા માટે અહીંયા લખેલું છે? બીકોઝ અહીંયા ઉપશમક જીવની અપેક્ષાથી છે ને. તો ઉપશમક જીવને ઉપશમક જીવ ક્યારે કહેવાય? જ્યારે ઉપશમ શ્રેણી માંડતો હોય, અથવા તો ઉપશમ સમકિતી હોય, તો ત્યારે પણ ઉપશમક જીવને ઉપશમક જીવ કહેવાય ને, ત્યારે જ. તો ઉપશમ સમકિત ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે 4th ગુણસ્થાનક ઉપર ઓલરેડી આવી ગયેલો હોય ત્યારે એ પોઈન્ટ ઉપર એ સમય ઓનવર્ડ્સ કહેવાય ને. પછી ઉપશમક જીવ તરીકે એ જીવને કહેવાય ઉપશમ. અને ઉપશમ સમય તો જીવને 4થી 7મા ગુણસ્થાનક સુધી, 4થી 11મા ગુણસ્થાનક સુધી એ પોસિબિલિટી રહેલી છે. ઉપશમ સમકિતની આટલી પોસિબિલિટી રહેલી છે 4 to 11th ગુણસ્થાનક. અને એના હિસાબે અહીંયા 4 to 11 ગુણસ્થાનક અહીંયા બતાવેલું છે. એ ધ્યાન રાખવાનું. અને ઉપશમ શ્રેણી વાળો પણ 11th ગુણસ્થાનક સુધી જ જઈ શકે, પછી ત્યાંથી એ અવશ્ય પડે છે ને, એ ધ્યાન રાખવાનું. તો ઇન શોર્ટ જે ક્ષપક જીવ જે છે, 1 મિનિટ. હા, તો હવે આપણે શું કહેતા હતા કે ઇન શોર્ટ જે ઉપશમક જીવને એવું કમ્પલસરી જે જ્ઞાનાવર્ણ્ય 5 જે છે ને, તો એ તો રહેલા હોય જ છે સત્તામાં, ભલે કોઈ પણ ગુણસ્થાનક હોય. આજ ટોટલ એના 4થી જ સ્ટાર્ટ થઈ શકે અને 11મા સુધી તો એ ઉપશમક જ હોય, પછી ત્યાંથી તો પડવાનું જ હોય. એટલે ટોટલ એના માટે આટલા જ પોસિબિલિટી છે, આટલા ગુણસ્થાનકોની. રાઈટ? તો આ બધા જેટલા પણ, એટલે ટોટલ જેટલા પણ ઉપશમક તરીકે જીવ હોય, તો ત્યાર સુધી સમજી લેવાનું કે જ્ઞાનાવર્ણ્ય 5 તો રહેવાના છે એના સત્તામાં. એ ધ્યાન રાખવાનું. તો એ જ રીતે હવે જે ક્ષપક જીવ છે, તો ક્ષપક જીવ શા માટે કહેવાયેલું છે? કારણ કે ક્ષપક શ્રેણી માંડી રહ્યો છે, અથવા તો એને જે ક્ષપક શ્રેણી એની તૈયારી કરી રહ્યો છે, તો ત્યારે એને કહેવાય કે, કારણ કે આપણને ખ્યાલ છે કે ક્ષપક શ્રેણી તો 8માંથી સ્ટાર્ટ થાય ને, પણ અહીંયા ચોથું લખેલો છે, દેખાય છે અહીંયા આપણને. બરાબર? તો 4th to 12th છે. તો જે 12th પણ અહીંયા શા માટે બતાવેલું છે? કારણ કે જે 12th ગુણસ્થાનક છે ત્યાર સુધી જ્ઞાનાવર્ણ્ય 5 હોઈ શકે. પછી આગળ શું થાય? 12મા ગુણસ્થાનકના અંતિમ સમયમાં એ તો એ જ્ઞાનાવર્ણ્ય 5 છે ક્ષય કરી નાખ્યો ને, અને કેવલ જ્ઞાન પ્રગટ થાય, અને પછી એને 13th ગુણસ્થાનકે આવે.
હા, તો આપણે શું કહેતા હતા? ક્ષપક જીવની વાત ચાલી રહેલી છે કે એ જ્ઞાનાવર્ણ્ય 5 કર્મો એ 4th to 12th ગુણસ્થાનક સુધી રહેલા હોઈ શકે છે. 12th થી ઉપર તો હોય જ નહીં. 12th ગુણસ્થાનકના અંતમાં એ બધા ક્ષય કરીને ઘાતી કર્મોને ક્ષય કરી જ નાખે છે, એટલા માટે ધ્યાન રાખવાનું. અને હવે આપણી વાત હતી કે અહીંયા ક્ષપક શ્રેણી ક્યાંથી માંડવાનું શરૂ કરે? 8માંથી જ કરે ને, 8મા ગુણસ્થાનક ઓનવર્ડ્સ. પણ એનાથી પહેલા એ જીવને ક્ષપક જીવ શા માટે કહેવાય છે? જ્યાં 4th ગુણસ્થાનકે રહેલા જીવને ક્ષપક પણ કહી શકાય છે. કેવી રીતે? તો અહીંયા એમાં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જે અબદ્ધાયુષ્ય વાળું હોય છે ને, અબદ્ધાયુ જીવ હોય, અબદ્ધાયુષ્ય વાળો જે સમ્યક દૃષ્ટિ મનુષ્ય હોય છે, સમકીતી જીવ હોય છે, જેણે આગળ આવતા ભવનું આયુષ્ય કર્મનું બંધ નહીં કરેલું હોય, સત્તામાં હોય જ નહીં, તો એ આ સેમ ભવમાં અવશ્ય મોક્ષમાં જવાનું છે. ઓકે, તે થોડા જ કાળમાં દર્શન સપ્તકનો ક્ષય કરશે, સંપૂર્ણ ક્ષય કરી નાખશે અને એક ક્ષયક સમકીર્તિ બનશે. ક્ષયક સમયત્વ ગુણ પ્રગટ થશે, કારણ કે દર્શન સપ્તકનો ક્ષય કરી નાખશે તો ક્ષયક સમકીર્તિ બનશે. અને એના બાદ અવશ્ય એ ક્ષપક શ્રેણી મંડવાનું તો એ સ્ટાર્ટ કરવાનું જ હશે, કરશે જ ને. એટલા માટે ફ્યુચરમાં આવું છે, આવું બનાવ બનવાનું છે, એ કરવાનું જ છે. એટલા માટે એને 4થા ગુણસ્થાનકથી પણ એને જીવને ક્ષપક કહી શકાય. આવા ટાઈપના જે લોજિક છે એના હિસાબે. ઓકે, જે જીવે દર્શન સપ્તકનો ક્ષય કર્યો છે તો એને પણ દર્શન મોહનીયની જે એણે જે ક્ષય કરી નાખ્યું છે ને, એના એ અપેક્ષાથી પણ 4થા ગુણસ્થાનક ક્ષપક કહી શકાય છે. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે અહીંયા એ લોજિક, એટલે આવું જે અપેક્ષા છે એ યાદ રાખવાની અહીંયા આપણને. પછી અહીંયા શું કહે છે? સામાન્યથી 1st to 12th ગુણ. સામાન્યથી એટલે કે નોર્મલી. હવે અહીંયા ક્ષપક જીવ કે ઉપશમક જીવની વાત નથી, પણ સામાન્ય નોર્મલી જે જ્ઞાનાવર્ણ્ય 5 કર્મો છે ને, 5 પ્રકૃતિ છે, તો એ જીવોને 14 ગુણસ્થાનકમાંથી ક્યાંથી ક્યાંય હોઈ શકે છે. જીવોને તો પહેલા ગુણસ્થાનકથી પણ હોય, પહેલા ગુણસ્થાનકથી રહીને એ 12મા ગુણસ્થાનક સુધી એ સત્તામાં હોઈ શકે છે. એટલા માટે 1st to 12th સામાન્યથી તો હોય, સામાન્ય જીવોને કે બધા એવી રીતે જનરલી. પછી દર્શનાવર્ણ્ય 4 ચતુષ્ક, તો એ પણ અહીંયા સેમ છે. અહીંયા એટલે 4 to 11th ગુણસ્થાનક ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, કારણ કે જીવ ઉપશમક જીવ એ તો આપણે જોયું રીઝન શું છે, સેમ રીઝન્સ છે અહીંયા. ઓકે, આ 4 to 11 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે દર્શનાવર્ણ્ય 4 કર્મો. અહીંયા દર્શનાવર્ણ્ય 4 એટલે કયા લેવાના? ચક્ષુ દર્શનાવર્ણ્ય, અવધિ દર્શનાવર્ણ્ય અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મ એ લેવાના છે. અહીંયા 5 નિદ્રાઓ નથી લેવાની. જો સ્પેસિફિકલી લખેલું હોય, અહીંયા દેખાય છે નિદ્રા, દ્વિક, થિણદિત્રિક, આવા 5 નિદ્રા એવું બધું લખેલું હોય તો નિદ્રા સમજવાની. નહીં તો દર્શનાવર્ણ્ય ચતુષ્ક જો લખેલું હોય તો એ યાદ રાખવાનું કયા 4 કર્મો છે આ 9માંથી. ઓકે, પછી ક્ષપક જીવ માટે શું બતાવે છે? 4 to 12th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે આ દર્શનાવર્ણ્ય ચતુષ્ક. પછી સામાન્યથી પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી, કારણ કે આ દર્શનાવર્ણ્ય 4 પણ એ શું છે? ઘાતી કર્મ છે. 12માના અંત સમયમાં શું કરે છે? જીવ એને પણ ક્ષય કરી નાખે છે. પછી કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. પછી આગળ છે નિદ્રાદ્વિક. નિદ્રાદ્વિક માટે શું બતાવે છે? ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી સેમ અહીંયા એ હોઈ શકે છે. નિદ્રાદ્વિકમાં શું આવે? નિદ્રા અને પ્રચલા. હા, તો આ 2 કર્મો ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. ક્ષપક જીવને 4 to 12th ગુણસ્થાનક અહીંયા ડેશ દેખાય છે, તો અહીંયા આપણને ફૂટનોટમાં જોવું પડશે. અહીંયા ડેશ શું છે? આ તે ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી અહીંયા. ઓકે, એટલે 12મા ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી ક્ષપક જીવને હોઈ શકે છે. પછી શું કરે? ક્ષય કરી નાખે જીવ, એટલે સત્તામાંથી કાઢી નાખે. એ ધ્યાન રાખવાનું. અને સામાન્યથી પહેલા ગુણસ્થાનકથી 12મા ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી આ નિદ્રાદ્વિક હોઈ શકે છે જીવોના સત્તામાં. પછી થિણદિત્રિક છે, તો આ 3 કર્મો છે. તો એમાં શું છે? ક્ષપક જીવ માટે 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, અને જે ક્ષપક જીવ છે એના માટે 4થા ગુણસ્થાનકના 9મા
ચોથા ગુણસ્થાનકથી કરીને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી, ઓકે, ચોથા ગુણસ્થાનક ફોર્થથી કરીને નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી એ થીણધિત્રિક સત્તામાં બેઠેલું હોઈ શકે છે ક્ષપક જીવને. પછી એનું ક્ષય કરી નાખે આગળ, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી એ હોઈ શકે છે. આ ટોટલ એવી રીતે. પછી વેદનીય દ્વિક એટલે બે વેદનીય કર્મો છે એ ઉપશમક જીવને 4 to 11 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે સત્તામાં. ક્ષપક જીવને 4th to, એમ તો આગળ પણ હોઈ શકે, તો આપણને ખ્યાલ છે 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે ને, પણ ક્ષપક જીવને 4 to 11 માત્ર શા માટે છે? 14 સુધી હોઈ શકે છે, પણ અહીંયા 11 સુધી જ, બીકોઝ સિમ્પલ છે આ, કે આ શું છે, ઉપશમક જીવ છે, એ ક્યાર સુધી કહેવાય? 11th ગુણસ્થાનક સુધી જ કહેવાય ને, પછી તો નિયમમાં પડવાનું છે, આગળ તો જવાનું નથી. એટલા માટે અહીંયા 4 to 11 છે, એ ધ્યાન રાખવાનું. એનું એ મિનિંગ નથી કે પછી આગળ હોઈ નહીં શકે સત્તામાં, એવું કંઈ નથી, ધ્યાન રાખવાનું. અને ક્ષપક જીવ માટે શું છે? 4 થી 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે આ, ઓકે, સત્તામાં. પછી સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી સંકિત મોહનીય કર્મ છે, તો ઉપશમક જીવને 4 to 11 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. અને પછી ક્ષપક જીવને હોય કે નહીં હોય, સંકિત મોહનીય કર્મ એ નહીં હોય. કેમ? કારણ કે ક્ષપક જીવ છે, એણે દર્શન સપ્તકનું ઓલરેડી ક્ષય કરી નાખ્યું છે ને, સત્તામાં છે જ નહીં એટલે. અને ક્ષપક જીવ હતો, ક્ષપક જીવ એનાથી પહેલા હતું, એના સત્તામાં પહેલા હતું ને, પણ ક્ષપક જીવ જ્યારે બન્યું કહેલાયું તો ત્યારે નહીં હોય. પછી સામાન્યથી 1st થી 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. પછી મિશ્ર મોહનીય કર્મ જે છે એ ઉપશમક જીવને 4થા થી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે, પણ ક્ષપક જીવને એ 4 to, એને એ હોય જ નહીં, કારણ કે એને શું કર્યું છે? દર્શન સપ્તકનું ક્ષય કરી નાખ્યું છે. અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી એ જીવને હોઈ શકે છે. પછી મિથ્યાત્વ મોહનીય કર્મ છે, એ 4 to 11 ગુણસ્થાનક સુધી ઉપશમક જીવને હોઈ શકે છે. અને ક્ષપક જીવને એ સત્તામાં નથી, કારણ કે એ દર્શન સપ્તકનું ક્ષય કરી નાખ્યું છે, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી અનંતાનુબંધી ચતુષ્ક ક્રોધમાન માયા લોભે ઉપશમક જીવને 4 to 11 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. સત્તામાંથી કાઢ્યા નથી, સત્તામાં પડેલા છે, માત્ર ઉપશમ કરીને બેઠેલા છે ને. પછી ક્ષપક જીવ માટે શું હોય છે? સત્તામાં જ નથી. દર્શન સપ્તકમાં આ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ પણ આવી જાય છે ને, એને ક્ષય કરી નાખ્યું છે, ત્યારે તો આ ક્ષપક શ્રેણીએ એનું મંડાણ કરી શકે છે. અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક ઓર 7th ગુણસ્થાનક, તો પહેલાથી 11મું ગુણસ્થાનક છે, તો એ એમાં મતાંતર છે, તો મતાંતરે એ જો સમજો કે અનંતાનુબંધી ચતુષ્ક છે, તો અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભની ઉપશમ ના કરે અને એ ઉપશમ શ્રેણીનું મંડાણ કરે, તો પછી 11મા સુધી જઈને પછી એ પડી શકે છે. અને તો પછી 11મા સુધી એ હોઈ શકે છે અનંતાનુબંધી સત્તામાં, કારણ કે એણે શું કર્યું છે? ઉપશમના કરી છે, એટલે સત્તામાં પડેલા છે. પણ જો એ જીવ એ વિસંયોજના કરે, વિસંયોજના એટલે કે ટેમ્પરરી બેસિસ ઉપર સત્તામાંથી કાઢ્યું છે, અને આગળ ફ્યુચરમાં પાછા ચાન્સીસ રહેલા છે સત્તામાં પાછો એ બંધ થવાનું, પણ હમણાં તો એ સત્તામાંથી કાઢ્યું છે ને વિસંયોજના કરી છે હમણાં માટે ટેમ્પરરીલી, તો ત્યારે એ કહેવાય કે 7મા ગુણસ્થાનક. અને ઉપશમ શ્રેણીનું પણ મંડાણ કર્યું હોય એવી રીતે કરીને, વિસંયોજના કરીને અનંતાનુબંધી 4ની વિસંયોજના કરી અને શું કર્યું? ઉપશમ શ્રેણીનું મંડાણ કરે, તો એ પછી અનંતાનુબંધી 4 એ પછી 8મા ઓનવર્ડ્સ નહીં હોય, પણ 7મા સુધી એ હોઈ શકે છે. પછી અપ્રત્યાખ્યાને જે ચતુષ્ક છે, આ એ ક્રોધમાન માયાલોભ 4 to 11 ગુણસ્થાનક ઉપશમક જીવને હોઈ શકે છે. અને 4 to 9th ગુણસ્થાનકના 9મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી, 4થાથી કરીને 9મા ગુણસ્થાનકના બીજા ભાગ સુધી ક્ષપક જીવના આ સત્તામાં હોઈ શકે છે. આ અપ્રત્યાખ્યાને ચતુષ્ક પછી ક્ષય કરી નાખે છે, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે ઓવરઓલ. પછી પ્રત્યાખ્યાને ચતુષ્ક
ઉપશમક જીવ માટે 4 to 11 ગુણ સ્થાનકે અને ક્ષપક જીવ માટે 4થા થી 9મા ગુણ સ્થાનકના બીજા ભાગ સુધી અને સામાન્યથી 1લા થી 11મા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. સંજ્વલન ક્રોધ એ ઉપશમક જીવને 4 to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે. ઓકે, અને જે ક્ષપક જીવ છે એને 4th થી 9th ગુણ સ્થાનકના 7મા ભાગ સુધી હોઈ શકે છે. પછી એનું શું કરે, ક્ષય કરી નાખે અને સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે. પછી સંજ્વલન માન ઉપશમક જીવને 4 to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. ક્ષપક જીવને 4th થી 9th ગુણ સ્થાનકના 8મા ભાગ સુધી હોઈ શકે છે અને સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક સુધી. સંજ્વલન માયા એ ઉપશમક જીવને 4 to 11th ગુણ સ્થાનક સુધી, ક્ષપક જીવને કેટલું 4 to 9th ગુણ સ્થાનકના 9મા ભાગ સુધી હોઈ શકે છે. અને પછી શું થાય, એનું પણ ક્ષય કરી નાખે. એટલે 10મા ગુણ સ્થાનકે આવે પછી તો શું થાય, માત્ર સંજ્વલન લોભ બાકી હોય ને. અને સામાન્યથી આ સંજ્વલન માયા એ 1st to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. પછી સંજ્વલન લોભ છે આ એ ઉપશમક જીવને 4 to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે અને ક્ષપક જીવને 4th થી 10મા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. પછી હાસ્ય ષટક એ ઉપશમક જીવને 4th to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે અને ક્ષપક જીવને 4th to 9th ગુણ સ્થાનકના 5મા ભાગ સુધી હોઈ શકે છે. પછીનું ક્ષય કરી નાખે અને સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે જીવને. હવે આગળ જે નપુંસક વેદ છે એ ઉપશમક જીવને 4 to 11th ગુણ સ્થાનક સુધી સત્તામાં હોઈ શકે અને જે ક્ષપક જીવ છે એને 4th થી 9મા ગુણ સ્થાનકના 3જા ભાગ સુધી હોઈ શકે અને સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક સુધી હોઈ શકે. પછી સ્ત્રી વેદ જે કર્મ છે આ ઉપશમક જીવને 4 to 11th ગુણ સ્થાનક સુધી સત્તામાં હોય અને ક્ષપક જીવને 4 to 9મા ભાગના 9મા ગુણ સ્થાનકના 4થા ભાગ સુધી આ કર્મ હોઈ શકે. પછી એનું ક્ષય કરી નાખે અને સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક. પુરુષ વેદ માટે 4 to 11th ગુણ સ્થાનક ઉપશમક જીવ માટે, ક્ષપક જીવ માટે 4 to 9th ગુણ સ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી અને સામાન્યથી 1st to 11th ગુણ સ્થાનક. પછી નરકાયુ આયુષ્ય કર્મ છે. નરક આયુષ્ય કર્મ એ ઉપશમક જીવને હોય, સત્તામાં જ નહીં હોય ને, એ ધ્યાન રાખવાનું. સત્તામાં એના પાસે સત્તામાં નથી ઉપશમક જીવને, એ ધ્યાન રાખવાનું. કોઈ પણ જીવને નરક આયુષ્યનું બંધ સત્તામાં રહેલું હોય તો અથવા તો તિર્યંચ આયુષ્ય સત્તામાં રહેલું હોય ને તો પછી એ ઉપશમ શ્રેણીનું મંડાણ કરી નહીં શકે. એટલા માટે ધ્યાન રાખવાનું. ઉપશમક જીવ છે તો સત્તામાં નથી, એટલા માટે ઉપશમક જીવ બની શક્યો છે આ. અને ક્ષપક જીવ માટે પણ કોઈ નરકાયુષ્યની સત્તાવાળો જીવ એ મનુષ્ય સિવાય કોઈ પણ આયુષ્ય એ સત્તામાં એના હોઈ નહીં શકે. એ પણ મનુષ્ય શું હોય છે, એ આ જે હમણાં ચાલી રહેલું જે ભવ છે તો એ સત્તામાં હોય માત્ર ક્ષપક જીવને. પછી નેક્સ્ટ ભવ એને તો કરવાનું જ નથી ને ક્ષપક જીવને. આ જ ભવમાં એને કેવલ્ય પામીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લેશે અને સામાન્યથી 1st to 7th ઓર 1st to 7th ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે ઓર 4th ગુણ સ્થાનક. તો એમાં શું હોય છે, જો ઉપશમ એક. હવે અહીંયા નરકાયુષ્યનું શું કહે છે કે જે સામાન્યથી એ પહેલાથી 7મા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. ઓકે, તો એ શા માટે હોઈ શકે છે, કારણ કે જે 8મું ગુણ સ્થાનક હોય તો ત્યારથી શું હોય છે, જીવ કોઈને કોઈ શ્રેણીનું મંડાણ કરી શકે છે ને. તો જે શ્રેણીનું મંડાણ કરનાર જે જીવ હોય છે તો એને આ નરકાયુષ્ય તો હોય જ નહીં. એટલા માટે 1 to 7 જ લખેલું છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો એનાથી ઉપર શ્રેણીવાળા જે જીવો હોય છે એને આ નરકાયુષ્ય હોય તો એ શ્રેણીનું મંડાણ નહીં કરી શકે. એટલા માટે 1 to 7 જ લખેલું છે. અને ઓર 4 છે તો જે 4th ગુણ સ્થાનક છે અહીંયા લખેલું, તો એના માટે શું સમજવાનું છે કે જે અન્ય આચાર્યોના મત હોય છે તો એ મતના હિસાબે શું હોય છે કે જો જે નરક આયુષ્યનું બંધ કરેલું હોય છે ને જીવે, તો પછી તો એ દેશવીરતી વગેરે જે આ ગુણ સ્થાનકો છે, એટલે 5મું કે 6ઠ્ઠું ગુણ સ્થાનક, તો એને નહીં આવી શકે. એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા દેવાયુષ્ય કર્મ છે
તો એમાં ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી એ હોઈ શકે છે સત્તામાં, અને ક્ષપક જીવને એ નહીં હોય, કારણ કે એ ક્ષપક શ્રેણીનું મંડાણ કરનાર એના માત્ર આપણે જોયું કે મનુષ્યાયુષ્ય કર્મ સત્તામાં હોઈ શકે, પણ જે ચાલી રહેલો ભવનું, અને સામાન્યથી 1st to 11th ગુણસ્થાનક સુધી સત્તામાં હોઈ શકે છે સામાન્યથી. હવે જે પણ બદ્ધાયુ જીવ હોય છે ને, તો એ બદ્ધાયુ જીવ જો દેવાયુષ્યનો એ બંધ કરે છે, તો પછી એ ઉપશમ શ્રેણીનું મંડાણ એ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું, એ આપણે જોયું હતું. એના હિસાબે અહીંયા શું કહે છે કે 11મા ગુણસ્થાનક સુધી એ હોઈ શકે છે આ દેવાયુષ્ય કર્મ સત્તામાં, જે ઉપશમક જીવ છે એના માટે. હવે તિર્યંચ આયુષ્ય કર્મ છે 4 to 11th ગુણસ્થાનક સુધી પણ નહીં હોય, પણ એ સત્તામાં જ નહીં હોય, કારણ કે તિર્યંચ આયુષ્ય હોય કે નરક આયુષ્ય જેને પણ સત્તામાં હોય એ ઉપશમ શ્રેણીનું મંડાણ કરી જ નહીં શકે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે સત્તામાં નહીં હોય તિર્યંચ આયુષ્ય કર્મ ત્યારે જ જીવ ઉપશમક જીવ કહેવાય છે. ક્ષપક શ્રેણીના પણ સત્તામાં નહીં રહેલો હોય તિર્યંચ આયુષ્ય કર્મ, તો જે ક્ષપક શ્રેણીનું મંડાણ કરી શકે. અને સામાન્યથી 1 to 7 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે આ તિર્યંચ આયુષ્ય કર્મ, ઓર 5th ગુણસ્થાનક સુધી. 1 to 7 ગુણસ્થાનક જે બતાવેલું છે, એ શાના માટે બતાવેલું છે આ? તો ઉપશમ શ્રેણીનું જે મંડાણ કરનાર જે જીવ હોય છે ને, તો એ તો જ કરી શકે ઉપશમ શ્રેણીનું મંડાણ, જો એ તિર્યંચ આયુષ્ય કર્મનું બંધ એ નહીં હોય ને, સત્તામાં નહીં હોય, તો જે કરી શકે છે. અને એ 8માંથી સ્ટાર્ટ થાય ને, એટલે સિમ્પલ છે કે આ 1 to 7 જ હોઈ શકે, એનાથી ઉપર હોઈ નહીં શકે 8મા ઓનવર્ડ્સ. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા 5મું જે બતાવેલું છે શું છે? દેશ કીર્તિ ગુણસ્થાનક છે. તો એ તિર્યંચ ભાવમાં એ હોઈ શકે છે ને, તિર્યંચ આયુષ્ય વાળાને 5મા ગુણસ્થાનક સુધી આવી શકે છે ને. હા, એટલા એના હિસાબે અહીંયા 5મું ગુણસ્થાનક અહીંયા બતાવેલું છે આ. અને અહીંયા નરક માટે પણ સેમ સમજી લેવાનું. અહીંયા જે 4th દેખાય છે ને, અહીંયા જે 4th ગુણસ્થાનક અહીંયા આપણને દેખાય છે આ નરક આયુષ્ય માટે 4th ગુણસ્થાનક. તો એ કોઈ પણ નરક આયુષ્ય વાળું જે જીવ હોય, તો એ નરક ભાવમાં રહેલો હોય જીવ, તો એ વધારેમાં વધારે સમકિત પ્રાપ્ત કરી શકે છે, 4થા ગુણસ્થાનક સુધી જ આવી શકે છે, એનાથી ઉપર જઈ નથી શકતો. એટલા માટે અહીંયા નથી બતાવેલું, એટલે ધ્યાન રાખવાનું. પછી એ અપેક્ષાથી અહીંયા સ્પેસિફિકલી ઓર કહીને 4 જે લખેલું છે એ સ્પેસિફિક અહીંયા રીઝનથી અહીંયા બતાવેલું છે. અને અન્ય આચાર્યનું જે મત છે એ અહીંયા નહીં લેવાનું, સ્પેસિફિકલી અહીંયા જે આપણે 4 બતાવ્યું છે એના માટે. પછી અહીંયા મનુષ્યાયુષ્ય કર્મ જે છે એમાં ઉપશમક જીવ છે 4 to 11th ગુણસ્થાનક સુધી એને આ મનુષ્યાયુષ્ય કર્મ સત્તામાં હોઈ શકે છે. અને ક્ષપક જીવને 4 to 14th ગુણસ્થાનક સુધી એ સત્તામાં હોઈ શકે છે. અને સામાન્યથી 1st to 14th ગુણસ્થાનક સુધી મનુષ્યાયુષ્ય કર્મ સત્તામાં હોઈ શકે છે. પછી દેવગતિ નામ કર્મ છે એ 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. અને 4 to 14th ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી. અહીંયા ડેશ લખેલું છે ને અહીંયા, એટલે અહીંયા જોવાનું ફૂટનોટમાં અહીંયા ડેશ હોય તો શું સમજવાનું કે તે ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી સમજવાનું. તો 14th ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી, સેકન્ડ લાસ્ટ સમય સુધી દેવગતિ નામ કર્મ છે એ સત્તામાં હોઈ શકે છે. એના બાદ શું થાય છે? એના બાદ એનું એ જીવ ક્ષય કરી નાખે છે. પછી અહીંયા 1st to 14th ગુણસ્થાનક છે, સામાન્યથી 1st to 14th ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી આ દેવગતિ નામ કર્મ એ સત્તામાં હોઈ શકે છે. પછી મનુષ્ય ગતિ નામ કર્મ છે એ ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે સત્તામાં, અને ક્ષપક જીવને 4 to 14th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે સત્તામાં. પછી સામાન્યથી 1st to 14th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે જીવને. પછી તિર્યંચ ગતિ નામ કર્મ એ 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જીવને 4th ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી આ તિર્યંચ ગતિ નામ કર્મ હોઈ શકે છે. અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. નરક ગતિ નામ કર્મ ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જીવને 4th ગુણસ્થાનકથી કરીને 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી, અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી. પછી જાતિ ચતુષ્ક
એટલે કે ઇન્દ્ર, બિંદ્ર, તેન્દ્ર અને ચૌરેન્દ્ર જાતિ નામ કર્મો એ ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી, ક્ષપક જીવને 49 ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી હોઈ શકે છે અને સામાન્યથી પહેલાથી 11મા ગુણ સ્થાનક સુધી. પછી પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ ઉપશમક જીવને ચોથાથી 11મા ગુણ સ્થાનક સુધી, ક્ષપક જીવને 4 to 14 ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે સત્તામાં અને સામાન્યથી પહેલાથી 14 ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. પછી ઔદારિક દ્વિક, તો ઔદારિક દ્વિક જે છે તો એ ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે અને ક્ષપક જીવને 4 થી 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે, પછી ક્ષય કરી નાખે. એમાં ઔદારિક શરીર નામ કર્મ અને ઔદારિક અંગોપાંગ નામ કર્મ આ બે કર્મો આવી જાય છે અને સામાન્યથી પહેલાથી 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી ઔદારિક બંધન, ઔદારિક સંઘાતન નામ કર્મ, ઔદારિક બંધન નામ કર્મ અને ઔદારિક સંઘાતન નામ કર્મ આ બંને કર્મો ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે અને ક્ષપક જીવને 4 to 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. સામાન્યથી 1 to 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. તો આવી રીતે આ ટેબલ કમ્પ્લીટ થયું. હવે આગળ નેક્સ્ટ કર્મો બાકી છે જોઈ લઈએ. અહીંયા શું છે? વૈક્રિય દ્વિક, તો વૈક્રિય શરીર નામ કર્મ અને વૈક્રિય અંગોપાંગ નામ કર્મ આ બંને લેવાના. તેમાં શું હોય છે? ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી અને ક્ષપકને 4 to 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે અને સામાન્યથી પહેલાથી 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી. આ બધા સેમ સમજવાના, બધું જ સેમ અહીંયા દેખાય છે. આ બધા આ કર્મો માટે સેમ સમજવાના. કયા કયા? વૈક્રિય દ્વિક માટે જે જોયું તે વૈક્રિય બંધન નામ કર્મ અને વૈક્રિય સંઘાતન નામ કર્મ માટે, અને આહારક દ્વિક માટે પણ આહારક દ્વિકમાં આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ આ બંને આવી જાય અને પછી આહારક બંધન નામ કર્મ અને આહારક સંઘાતન નામ કર્મ પણ આવી જાય. હવે અહીંયા અલગ અલગ લખેલું છે. અહીંયા આહારક દ્વિક લખેલું છે તો આહારક દ્વિકના 2 કર્મ આવ્યા અને નીચે આહારક બંધન અને આહારક સંઘાતન નામ કર્મ અલગ અલગ બતાવ્યા છે. પણ ટોટલ આહારક ચતુષ્ક જે આપણે ભણ્યું છે, આહારક ચતુષ્ક કેટલી વખત આવ્યું છે તો એ પણ આપણે અહીંયા લખી શકીએ કે આહારક ચતુષ્ક માટે એવી રીતે. પછી તેજસ શરીર નામ કર્મ અને કાર્મણ શરીર નામ કર્મ માટે પણ સેમ છે આ. પછી તેજસ બંધન નામ કર્મ અને તેજસ સંઘાતન નામ કર્મ માટે પણ સેમ. કાર્મણ બંધન અને કાર્મણ સંઘાતન નામ કર્મ માટે પણ સેમ છે. પછી 6 સંઘર્ણ નામ કર્મ માટે પણ સેમ, 6 સંસ્થાન નામ કર્મ માટે પણ સેમ અને વર્ણાદિ 20 નામ કર્મ માટે પણ સેમ અહીંયા બતાવેલું છે. હવે દેવાનો પૂર્વી નામ કર્મ છે તો એ ઉપશમક જીવ માટે 4 to 11 ગુણ સ્થાનક સુધી એ સત્તામાં હોઈ શકે અને ક્ષપક જીવ માટે 4 to 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી સામાન્યથી પહેલાથી 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી મનુષ્યનું પૂર્વી નામ કર્મ છે. એમાં શું છે? ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે અને ક્ષપક જીવ માટે 4 to 14 ગુણ સ્થાનક અથવા 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી અહીંયા હોઈ શકે છે. તો મતાંતરે અહીંયા એ સમજવાનું. પછી અહીંયા સામાન્યથી 1 to 14 ગુણ સ્થાનક ઓર 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી. તો એ મતાંતર આપણે પહેલા એ જોયું હતું તે જ સમજવાનું. પછી તિર્યંચાનું પૂર્વી નામ કર્મ માટે ઉપશમક જીવમાં 4 to 11 ગુણ સ્થાનક અને ક્ષપક જીવ માટે 4 ગુણ સ્થાનકથી 9મા ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી અને સામાન્યથી પહેલાથી 11મા ગુણ સ્થાનક સુધી હોઈ શકે છે. પછી નરકાનું પૂર્વી નામ કર્મ ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી, ક્ષપક જીવને 4 થી 9th ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી અને સામાન્યથી 1 to 11 ગુણ સ્થાનક. પછી વિહાયો ગતિ દ્વિક ઉપશમક માટે 4 to 11 ગુણ સ્થાનક, ક્ષપક જીવ માટે 4 to 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી અને સામાન્યથી 1 to 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે. પછી અગુરુ લઘુ ચતુષ્ક એમાં ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક, ક્ષપક જીવ માટે 4 થી 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી અને સામાન્યથી પહેલાથી 14 ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી આતપ અને ઉદ્યોત નામ કર્મ એ ઉપશમક જીવને 4 to 11 ગુણ સ્થાનક સુધી, ક્ષપક જીવને 4 to 9 ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી, સામાન્યથી 1 to 11 ગુણ સ્થાનક.
પછી છે કર્મ, અહીંયા નેક્સ્ટ કર્મ પ્રકૃતિઓનું ટેબલ. જેના નામ કર્મ છે એ ઉપશમક જઈને 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે અને ક્ષપક જઈને 4 to 14th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. અને સામાન્યથી પહેલા ગુણસ્થાનકે હોઈ શકે છે અને 4 to 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. તો એ ધ્યાન રાખવાનું. અહીંયા કોમા કરીને એવી રીતે શા માટે બતાવ્યું છે? કારણ કે બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જે એવા હોય ને સત્તાવાળા, જેના નામ કર્મની સત્તાવાળા જીવ હોય, ક્યારે પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે નહીં જઈ શકે. એ આપણે પહેલા પણ રૂલ જોયું હતું. પછી નિર્માણ નામ કર્મ છે એ ઉપશમક જઈને 4 to 11 ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4th થી 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી, સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે. ત્રસ્ત્રિક છે એ ઉપશમક જઈને 4 to 11 ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનક સુધી અને સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી પ્રત્યેક ત્રિક એ ઉપશમક જઈને 4 to 11 ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 14th ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી, સામાન્ય જીવને 1st to 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી સુભગ નામ કર્મ છે એ ઉપશમક જીવને 4 to 11 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી સુસ્વર નામ કર્મ ઉપશમક જઈને 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે છે સત્તામાં. ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી, સામાન્યથી 1st to 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી. પછી આદ્ય નામ કર્મ અને યશ નામ કર્મ એ ઉપશમક જીવના 4 to 11th ગુણસ્થાનક સુધી હોઈ શકે. ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનક સુધી, સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી સ્થાવર અને સૂક્ષ્મ નામ કર્મ ઉપશમક જઈને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 થી 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી અને સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી અપર્યાપ્ત નામ કર્મ ઉપશમક જઈને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી અને સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી સાધારણ નામ કર્મ ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 9th ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી, સામાન્યથી પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી અસ્થિર ષટક એટલે કે અસ્થિર નામ કર્મ, અશુભ નામ કર્મ, દુર્ભગ નામ કર્મ, દુસ્વર નામ કર્મ, અનાદ્ય નામ કર્મ, અપયશ નામ કર્મ એ ઉપશમક જઈને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4th ગુણસ્થાનકથી 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી, સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે છે. પછી નીચ ગોત્ર કર્મ એ ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી અને સામાન્યથી પહેલાથી 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી હોઈ શકે. પછી ઉચ્ચ ગોત્ર કર્મ એ ઉપશમક જીવને 4 to 11th ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 14 ગુણસ્થાનક અને સામાન્યથી 1st to 14 ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. પછી દાનાંતરાયાદી 5 અંતરાય કર્મો એટલે એ ઉપશમક જઈને 4 to 11 ગુણસ્થાનક સુધી, ક્ષપક જઈને 4 to 12 ગુણસ્થાનક સુધી અને સામાન્યથી પહેલાથી 12મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. એટલે આવી રીતે આપણે બધી જ કર્મ પ્રકૃતિ આપણે એનું રિવિઝન કરી લીધું કે કઈ કર્મ પ્રકૃતિ કયા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે. ઓકે, તો અહીંયા આપણું જે આ કર્મસ્તવ છે એ અહીંયા આપણો આખો કમ્પ્લીટ થાય છે ફાઇનલી. ઓકે, હવે અહીંયા એક આપણને સમજવાનું છે કે એક ક્વેશ્ચન સમજવાનું છે કે કેટલાને એવી રીતે વિચાર આવતા હોય કે મોક્ષ છે ને, મોક્ષ માટે એવી રીતે ક્વેશ્ચન આવતું હોય. હવે જે ગુણસ્થાનક આપણે આખા ભણ્યા ને 1st to 14 ગુણસ્થાનક, તો એ કેટલા મહા મુશ્કેલથી જીવ કેટલી વાર ટ્રાય કરીને મુશ્કેલથી પહેલા ગુણસ્થાનક માંથી નીકળી શકે છે અને ઉપર ચડી શકે છે. કેટલા મહા મુશ્કેલથી એ ચડી શકે છે અને પણ કેટલા અનંતા કાળ સુધી, અનંત પૂતગલ પરાવર્ત કાળ સુધી એ પહેલા ગુણસ્થાનક કે જ ભટકેલા હોય છે, ત્યાં જ રહેલા હોય છે. અમુક કોઈ જીવ પછી એ ચોથા ગુણસ્થાનકે આવીને
પોતાનું સંસાર એ અર્ધપૂતકલ પરાવર્ત કાળ સુધી કાપી નાખે અને પછી એના માટે કેટલું રહ્યું, થોડુંક જ કાળ બાકી રહે છે સંસારમાં ભટકવા માટે, આટલું થોડુંક જ બાકી રહે છે અને પછી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે કરે છે અહીં આપણને આ કર્મસ્થવમાં બતાડ્યું છે કે કેવી રીતે પહેલા એટલે ચોથા ગુણ સ્થાનકથી પછી આગળ ઉપર ઉપર ચડે છે. તો એમાં પણ શ્રેણીઓ આગળ ચાલીને શ્રેણીઓનું મંડાણ કરે છે. 2 અલગ શ્રેણીઓ હોય છે. કયા જીવ કેવી શ્રેણીઓનું મંડાણ કરે છે અને કેવા મોક્ષ પુરુષાર્થ કરે તો જ શ્રેણીનું મંડાણ કરી શકે છે. કારણ કે શુભ અધ્યવસાય, વિશુદ્ધ અધ્યવસાય વગર તો શ્રેણીનું મંડાણ તો ઇમ્પોસિબલ છે. એમાં પણ ઉપશમ શ્રેણી હોય અને ક્ષપક શ્રેણી, તો એમાં પણ કેટલું ફરક છે. બંનેના વિશુદ્ધિના લેવલમાં પણ કેટલું ફરક છે. એટલા માટે આપણને વિચારવું પડશે કે જો ગુણસ્થાનકોના લેવલમાં આગળ આગળ વધવાનું છે ને આપણને, તો એ કેવી રીતે વધી શકાશે? વિશુદ્ધ અધ્યવસાયોના કારણે જ વધી શકાય છે. એ આપણને ખ્યાલ આવ્યું ને, આખો કર્મસ્તવ ભણ્યા મેઇન પોઈન્ટ આ ખ્યાલ આવ્યું ને. વિશુદ્ધ અધ્યવસાયો ભાવશું તો જ આગળ વધી શકશું. વિશુદ્ધ અધ્યવસાયોમાં એટલું પાવર છે કે કેવા કેવા કર્મોને બાળી નાખે છે. આ બાળી શકે છે, ક્ષય કરી શકે છે, ઉપશમ પણ કરી શકે છે અને બેસ્ટ તો ક્ષય કરે. તો આપણને ધ્યાન રાખવાનું કે આપણા મનમાં આત્મા આપણું જે છે એ અશુભ અધ્યવસાય ભાવે છે. તો અશુભ અધ્યવસાયના કારણે શું લાગે છે કે જો આ કાળમાં શ્રેણીનું મંડાણ થતું હોત તો આપણે મંડાવી શકત આવા અશુભ અધ્યવસાય વારંવાર કરી. નાની નાની વાતોમાં આપણે ક્રોધ આવી જાય, માન આવે, લોભ, માયા બધું કરતા જઈએ, જૂઠ બોલીએ, હિંસા કરીએ, અને તે અશુભ અધ્યવસાય ભાવતા જઈએ તો પછી શું લાગે છે? ક્યારે શ્રેણીનું મંડાણ કરી શકત? જો એ પોસિબલ હોત તો નહીં કરી શકત ને. આબોમાં તો એમ પણ પોસિબલ નથી. પણ જો પોસિબલ હોત તો પણ આવા અશુભ અધ્યવસાયના કારણે તો જીવ પડી જાય છે, વારંવાર પડી જાય છે. તો જે ચોથા ગુણ સ્થાનકને પણ પ્રાપ્ત નથી કરી શકતો, જે રાગ દ્વેષની જે નિબિડ તીવ્ર ગાંઠ છે એને પણ એ તોડી નથી શકતો. અનંતી વખત ગ્રંથિ દેશે આવીને એ યુટર્ન મારી લીધું છે ને. તો મેન અહીંયા શું છે કે જે મિથ્યાત્વ છે એ સૌથી પહેલા એને હટાવવું પડશે. મિથ્યાત્વ દશા મંદ કરીને એને હટાવવું પડશે. તો પછી ચોથા ગુણ સ્થાનકે આવી શકશું. પછી શું કરવું પડશે? આંશિક વિરતિ એ બધું નિયમ પચખાણ આપણને અંગીકાર કરવા પડશે. દ્રવ્યથી નહીં બટ ભાવથી. તો જ પાંચમા ગુણ સ્થાનકે આવી શકશું. પછી આગળ ચાલવું છે તો પછી શું? દીક્ષા વિના કંઈ, સંયમ સ્વીકાર્યા વિના કંઈ, બધું ઇમ્પોસિબલ છે. આપણે ત્યાં જ અટકી જશું. જો આગળ વધવાનું છે ગુણ સ્થાનકના લેવલ ઉપર તો બીજું કોઈ ઓપ્શન નથી. સંયમ સ્વીકારવું પડશે. છઠ્ઠા ગુણ સ્થાનકે તો જ આવી શકાશે. દ્રવ્યથી લેશું તો ભાવ પણ આવશે, ભાવથી પણ આપણે આવી જશું છઠ્ઠા ગુણ સ્થાનક. પછી અપ્રમત દશામાં રહેશું લાઈક ગૌતમ સ્વામી. વધારે કરીને આપણું આત્માનું ઇન્ક્લિનેશન ત્યાં જ હશે કે મને કેવલ જ્ઞાન જોઈએ છે. તો એટલા માટે અપ્રમત દશા એમાં જ રહેવા પ્રયત્ન કરતો રહેશે. તો સાતમા, છઠ્ઠા, સાતમા એ તો ઝોલા ખાય, બટ મોસ્ટલી વધારે સમય માટે, અંતર્મુહૂર્તના વધારે સમયો માટે એ સાતમા ઉપર રહે. અને પછી જો એ શ્રેણીનું મંડાણ જો એવા વિશુદ્ધ અધ્યવસાયને ભાવે એક ભાવધારામાં જો ચડી જશે તો પછી એક શપક શ્રેણી અથવા તો ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે. તો જ કરી શકશે, રાઈટ? તો હવે એના માટે આપણને શું કરવું પડશે? એ જીવને, ઉપશમ શ્રેણીવાળો જીવ ભલે વિશુદ્ધ અધ્યવસાય એ ભાવે છે પણ નિયમા 11માંથી પડશે જ. બરાબર? એને કશાયોના ઉદય આવી જાય પછી પડી જાય ને નીચે. અને ક્ષપક શ્રેણી શું? ક્ષય કરતો જાય. જોરદાર એવા અનંત ગુણા વધારે વિશુદ્ધિ વાળા અધ્યવસાયોને ભાવતો ભાવતો એ સીધો ક્ષય કરતો જાય. બધા કર્મ સીધો સત્તામાંથી પરમેનન્ટલી કાઢતો જાય. એવી રીતે આગળ આગળ વધતો જાય. ગુણોને એ વધારતો જાય, રાઈટ? તો તે આપણને ટ્રાય કરવાનું છે.
ઓકે, ક્ષય કરવાનું. ઉપશમમાં શું હોય છે? કર્મો જે શું કહેવાય, જે દર્શન સપ્તક છે એ તો પડેલો જ છે ને આત્મામાં. સત્તામાં તો પડેલું છે, માત્ર દબાવેલું છે. દબાવવાનું નથી, આપણને પરમનન્ટલી આપણને કાઢી મૂકવાનું છે. એવી રીતે આગળ આગળ વધશું તો પછી આપણે કેવલ જ્ઞાન પણ પ્રગટ થશે. 13મા ગુણસ્થાનકે આવશું અને પછી 14થમાં અયોગી બનીને સીધા મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ જશે. એટલે અહીંયા આપણને આ એવું સરસ આવું વર્ણન આપણને અહીંયા શાસ્ત્રકાર ભગવંતો અહીંયા બતાવ્યું છે કર્મસ્તવમાં. બરાબર. તો આપણને આજ ટ્રાય કરવાનું છે કે પહેલું સ્ટેપ નંબર 1 ત્યાંથી તો આપણે નીકળીએ. આ ભાવમાં આપણને સમ્યક તો પ્રગટ થઈ શકશે. ઇટ ઇઝ પોસિબલ કે 4th ગુણસ્થાનક ઉપર આપણે આ ભાવમાં આવી શકશું. બરાબર. આ ભાવમાં એ પોસિબલ છે. માત્ર 4th નહીં, હજી પ્રયત્ન કરશું તો 5મા ગુણસ્થાનકે પણ આવી શકશું. હજી વધારે મહેનત કરશું તો 6th પણ નહીં પણ 7th સુધી આપણે ટચ કરી શકશું. આ ભાવમાં 100% ઇટ ઇઝ પોસિબલ. એટલે 7મા ગુણસ્થાનક આ ભાવમાં આપણે પહોંચી શકશું. આ ભાવમાં આ 5મા આરામાં પોસિબલ છે, પણ પ્રયત્ન પુરુષાર્થ તો જોરદાર કરવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ મિથ્યાત્વ દશામાંથી જ નીકળવાનું. એ બહુ મોટું કાર્ય છે આપણા માટે. તો એના ઉપર આપણને વર્ક કરવું પડશે. આ ધ્યાન રાખવાનું. આ બધું ભણીને આપણે પ્રેક્ટિકલી અપ્લાય કરવાનું છે લાઈફમાં, તો એ વધી શકશું આપણે. એમાં આપણે કર્મો પણ જોયા કે કયા કર્મો ક્યાં સુધી રહેલા હોય, શા માટે બંધ થાય. કર્મ વિપાકમાં આપણે ભણ્યું શું એનું ફળ બતાડે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે હાઉ કમ ઇન તિર્યંચ ગતિ ફોર ઉપશમક જીવ ઇટ ઇઝ ફ્રોમ 4 to 11th એઝ તિર્યંચ કાન્ટ ગો બિયોન્ડ 5th ગુણસ્થાનક. અહીંયા તિર્યંચ ગતિ, એક મિનિટ, એ આપણે ટેબલ અહીંયા ઓપન કરીએ. અહીં દેખાય છે અહીંયા આપણને તિર્યંચ ગતિ નામકર્મ. તો એમાં શું બતાવે છે? ઉપશમક જીવ માટે 4 to 11 ગુણસ્થાનક બતાવે છે. અને એમનું ક્વેશ્ચન શું છે કે તિર્યંચ કાન્ટ ગો બિયોન્ડ 5th ગુણસ્થાનક. તો અહીંયા 4 to 11 ગુણસ્થાનક શા માટે અહીંયા બતાવેલું છે આ? તો હવે જે ગતિ નામ કર્મ છે ને, તિર્યંચ ગતિ નામ કર્મની સત્તા જે છે, તો એનું અહીંયા મિનિંગ છે કે આ 4 to 11th ગુણસ્થાનક સુધી એ આ સત્તામાં હોઈ શકે છે, પણ એનું ઉદયનું ટેબલ નથી. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણે અહીંયા આ કર્મસ્તવમાં પણ એ ખાસ આપણને ધ્યાન રાખવું પડશે કે બંધ વિધિ હોય તો ત્યાં બંધનું જ વિચારવાનું. ત્યાં ઉદય કે સત્તા એ બધું મિક્સ નહીં કરવાનું. અહીંયા સત્તા છે તો સત્તાના હિસાબે જ વિચારવાનું. ઓકે, તો અહીંયા એવી ધ્યાન રાખવાનું કે સત્તા પડેલી છે પણ ઉદયમાં નહીં આવે. હવે એનું શું થાય? એ આપણે જોયું છે ને કે પછી શું થાય? ટ્રાન્સફોર્મ થતા જાય ને. આપણે જોયું છે જે ગતિ નામ કર્મ છે, તિર્યંચ ગતિ નામ. હવે હમણાં સમજો કે જીવની મનુષ્ય ગતિ નામ કર્મ ઉદયમાં છે. ઓકે, પોતે શું છે? મનુષ્ય ભવમાં એને ભવ પ્રાપ્ત થયો છે. દેટ મીન્સ મનુષ્ય ગતિ નામ કર્મ ઉદયમાં છે એના રિયલ ફોર્મમાં. તો પછી બાકીના જે ગતિ નામ કર્મો છે, તિર્યંચ ગતિ, નરક ગતિ નામ કર્મ, દેવગતિ નામ કર્મ, આ બધા તો સત્તામાં પડેલા છે. તો એમનું શું થશે? ઉદય આવલિકામાં તો એ આવતા જાય છે, તો એ પછી ભોગવવાના કેવી રીતે? તો એનું શું થાય? એનું પ્રદેશોદય થાય. આપણે ભણ્યું હતું ને, તો એનું સંક્રમણ થાય. એ બધા કન્વર્ટ થાય મનુષ્ય ગતિ નામ કર્મમાં, કન્વર્ટ થાય, સંક્રમણ થાય, અને એ પછી એવી રીતે એ ભોગવાતો જાય. એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા આપણને મેન શું જોવાનું છે કે મેન અહીંયા સત્તાની વાત છે. આ એ ધ્યાન રાખવાનું કે સત્તામાં કયો કર્મ, સત્તામાં કયા ગુણસ્થાનક સુધી પડેલું હોઈ શકે છે. અહીંયા ઉદયની નથી વાત, એ ધ્યાન રાખવાનું. ઓકે, અને જો તિર્યંચ ગતિ નામ કર્મનું સત્તા, તિર્યંચ ગતિની જે સત્તા છે એ કોઈ ક્ષપક જીવ પણ હોય ને, તો એને અહીંયા જે ક્ષપક જીવ છે તો એને 4 to 9 ગુણસ્થાનકના પહેલા 4th ગુણસ્થાનકથી 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક જીવને આ તિર્યંચ ગતિ નામ કર્મ સત્તામાં હોઈ શકે છે. તો ત્યારે પછી એનું ક્ષય થાય છે. એટલે અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે સત્તામાં તો હોય જ છે. ક્ષપક જીવને પણ આ 9મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી સત્તામાં તો રહેલું જ હોય છે. પછી જ એ ક્ષય
થાય છે એ ધ્યાન રાખવાનું. એટલે બસ આ સત્તાની વાત છે, આ ઉદયની વાત નથી, એ ધ્યાન રાખવાનું. એટલે સત્તામાં એ હોય તો એ એવું જરૂરી નથી કે એ તિરંજ છે એટલે તિરંજ ભાવમાં જ છે, એનું એ મિનિંગ નથી, એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા દેવગતિ નામકર્મ પણ દેખાય છે ને, અહીંયા 14 ગુણસ્થાનકના શું છે, દ્વિચરિમ સમય સુધી પડેલું છે સત્તામાં ક્ષપક જીવને. એનું શું મિનિંગ કે દેવ બને. 14 ગુણસ્થાનક વાળા દેવ હોય નહીં હોય ને, ત્યાં તો કોણ જઈ શકે? મનુષ્ય જ જઈ શકે, પણ મનુષ્ય ક્યાંથી જઈ? એટલે દેવ તો એ 4th ગુણસ્થાનક સુધી જ હોય ને, આગળ તો હોય નહીં ને. દેવતાઓ, એ ધ્યાન રાખવાનું. આગળ તો મનુષ્ય જ જઈ શકે ને, 5મા ગુણસ્થાનક ઓનવર્ડ્સ ઉપર સુધી મનુષ્ય ભાવવાળા જઈ શકે. પણ અહીંયા દેવગતિ નામ કર્મ છે તો એ પડેલું છે સત્તામાં, 14 ગુણસ્થાનકના દ્વિચરિમ સમય સુધી પડેલું છે. એનો એ મિનિંગ નથી કે એ દેવો પણ દેવ બની શકે ત્યાં. એટલે એ ગુણસ્થાનક પર એ આપણને ધ્યાન રાખવાનું છે. ઓકે, તો અહીંયા આપણો સમય પણ થવા આવે છે. હવે અહીંયા આપણું કમ્પ્લીટ થયું છે આખો કર્મસ્તવનો આખો કોર્સ. હવે આપણને ભણવાનું સ્ટાર્ટ કરવાનું છે. ગાથા ઓરેલી પાકી કરવાની છે, અને જેટલા પણ 95, 96, 97 જે પણ ક્લાસ થયા છે એના વિડીયોઝ પાછા રિવિઝન સ્ટાર્ટિંગથી કરી લેવાના. અને આપણે એક્ઝામ લઈશું ફેબ્રુઆરી માર્ચમાં આપણે લઈ લેશું. આપણે ડિસ્કસ કરશું ગ્રુપમાં, જે બધાને જેવી રીતે ફાવે એવી રીતે, જેટલો સમય જોઈશે, 2 મહિનાનું કે 3 મહિનાનું, ડિપેન્ડિંગ ઓન ધેટ આપણે એક્ઝામનું ડેટ ફાઇનલ કરશું. મોસ્ટલી ફેબ્રુઆરી કે માર્ચ ચાલશે આપણને, કે એપ્રિલ પણ ચાલશે, બધાને જેવી રીતે ફાવે એવી રીતે. ભણવાનું પ્રોપરલી થઈ જાય અને ગાથા પણ બધી પાકી કરવાની છે. ઓરલ એક્ઝામ પણ હશે તો એ ધ્યાન રાખવાનું છે. ઓકે, ધ્યાન રાખવાનું. અને બીજે બધાને જે પણ ક્વેશ્ચન હોય તો મને વોટ્સએપ ઉપર મેસેજ કરી શકો છો. ઓકે, ધ્યાન રાખવાનું. અને વિડીયોઝ બધા જો રિવિઝન સ્ટાર્ટ કરી લેવું જરૂરી છે બધાને. ઓકે, તો નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ આપણો ક્લાસ તો નહીં હશે, એ ધ્યાન રાખવાનું. તો એના માટે હવે પછી ક્લાસ આપણા કમ્પ્લીટ થયા છે. પછી કર્મગ્રંથ પાર્ટ 3 જ્યારે આપણે સ્ટાર્ટ કરશું તો ત્યારે સેમ ટાઈમ ઉપર આપણે રાખશું. આગળ એક્ઝામ થઈ જશે પછી રાખશું. ઓકે, તો એ બધું ગ્રુપમાં જણાવવામાં આવશે બધું. હમણાં તો એક્ઝામ માટે પ્રિપરેશન સ્ટાર્ટ કરી લેવા બધાને વિનંતી. જીન વચન વિરુદ્ધ બોલાઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણમ.